દાહોદથી મેલડી ગ્રુપ પગપાળા સંઘમાં 12 વર્ષનો ગણેશ પોતાના એક પગના સહારે અંબાજી દર્શન કરવાની આસ્થા રાખી સોશિયલ મીડિયામાં દાહોદનો ગણેશમાં અંબાના દર્શન કરવા માટે પેદલ નીકળેલો ખેરોજ પાસે એક પગના સહારે ગણેશ દાહોદથી પોક્યો અંબાજી દર્શન માટે। ગણેશ 3 વર્ષથી પગપાળા અંબાજી દર્શન માટે આવે છે। માં જગદંબાની અસીમ કૃપાથી ગણેશ પોતાના એક પગના સહારે માં અંબાના દર્શન કરે છે। 12 વર્ષનો ગણેશ પોતાના એક પગ પર દિવ્યાંગ હોવા છતાં 3 વર્ષથી અંબાજી દર્શન માટે આવે છે। ये ચોક્કસ જણાવીશ કે હાલમાં જે જગદંબાની આજે જે મહામારીમાં ભાદરવીનો મોટો મેળો રચાઈ રહ્યો હોય ત્યારે આજે ગોધરાથી એક ગણેશ નામનો 12 વર્ષનો દીકરો આજે એક પગના આધારે આજે પેદલ યાત્રા પર નીકળી ચૂક્યો છે। તો આજે 270 કિલોમીટર કાપી અને આજે ખેરોજમાં પહોંચી ચૂક્યો છે। તો ગણેશની એક મા જગદંબાની આસ્થાને લઈ અને તે 3 વર્ષથી આજે ચાલતો આવે છે પોતાના એક પગથી। તો આપણે વાત કરીશું ગણેશને કે ગણેશને માની સાથે આટલી આસ્થા અને આટલી લાગણીશીલ શું છે એ જાણીશું કે ગણેશ તું આજે 12 વર્ષની ઉંમર છે અને તું મા જગદંબાની પારે જાય છે, તો તને શું આસ્થા છે માના પ્રત્યે? એમ જ જાય એમ ને? તો તને માતાજી ઉપર શું ભરોસો આટલો છે તું 3 વર્ષથી ચાલતો માં જગદંબાની પારે જાય છે? ગણેશ તું 6 દિવસથી ચાલતો હોય તો તને કોઈ તકલીફ જેવું થાય? ગણેશ તો તારા જોડે લોકો કેટલા છે? 140ના મેલડી ગ્રુપના દાહોદ ગોધરાથી રામા ગામના લોકો આજે આ સંઘમાં જાય છે। તો સંઘમાં જોડાયેલો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આજે ગણેશ પણ આજે ખેરોજ પહોંચી ચૂક્યો છે। તો હજુ 30 કિલોમીટર કાપવાનું એમનું અંતર બાકી છે। તો મા જગદંબાની આસ્થાને લઈ આજે ગણેશ આજે પોતાના એક પગના સહારે આજે અંબાજી પહોંચતો હોય તો મા જગદંબાની આટલી લાગણીશીલ હોવાથી આજે ગણેશ સોશિયલ મીડિયામાં વધુ પડતો વાયરલ થઈ રહ્યો છે। રોહિત ડાયણી, ભારત ટાઈમ ન્યૂઝ, સાબરકાંઠા।